જે ચાળણી મેં મૂકેલી છે એના ઉપર તેલ લગાવી દીધું છે અને હવે એની અંદર હું આ મુઠિયા મૂકી દઉં છું. વાળેલા જે મુઠિયા છે એ મૂકી દેવાના છે. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ગુજરાતીઓના ફેવરિટ એવા દૂધીના મુઠિયા આજે બનાવી લઈએ. દૂધીના મુઠિયા તો બધા પોતાના ઘરમાં બનાવતા જ હોય છે. આમ છતાં પણ જ્યારે પણ બનાવે ને ત્યારે એવું થાય કે એકદમ કડક થઈ જાય છે, સોફ્ટ નથી બનતા. તો આવા બધા પ્રોબ્લેમનું આજે સોલ્યુશન આવી જશે ને એના માટે મેં અત્યારે લગભગ 300 થી 350 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. અને આ સૌથી પહેલાં આ દૂધીને આપણે છીણી લઈશું, છોલી લઈશું અને છોલીને છીણી લેવાની છે. હવે દૂધીના મુઠિયા જનરલી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા લોકો ઘઉંના જાડા લોટમાંથી બનાવતા હોય છે, ઘણા લોકો કણકી કોરમાના લોટમાંથી બનાવતા હોય છે. અત્યારે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું અને આ જે દૂધીના મુઠિયા છે એકદમ સરસ સોફ્ટ બનશે અને એકદમ ટેસ્ટી પણ બનશે. તો સૌથી પહેલાં આપણે દૂધીને આવી રીતે છોલી લેવાની છે. છોલી અને પછી એને છીણી લઈશું. પાતળી છાલ કાઢી લેવાની છે. અને અત્યારે દૂધી બહુ જ સરસ આવતી હોય છે અને દૂધીના મુઠિયા નાસ્તામાં પણ ચાલે અને જમવામાં પણ. એક ટાઈમ તમે સાંજના ઇવનિંગ સ્નેક્સમાં અથવા તો સાંજના જમવામાં એવું થાય કે મારે લાઇટ જ જમવું છે તો પણ તમે લઈ શકો છો. હવે અત્યારે આ દૂધીને આપણે છીણી લઈએ છીએ. આ રીતે દૂધીને છીણી લેવાની છે. જરાક મોટી છીણીથી છીણવાની છે જેથી કરીને સરસ રીતે દૂધી છીણાઈ જાય. જો દૂધીને મેં આ રીતે છીણી લીધી છે. હવે એની અંદર 2 મોટી ચમચી કોથમીર ઉમેરી લઈશું. કોથમીરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એની સાથે 2 ચમચી તલ લઈશું. તલ જ્યારે પણ મુઠિયામાં ઉમેરીને ત્યારે એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. હવે બધો જ મસાલો કરી લેવાનો છે. હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નોર્મલી આપણે જ્યારે પણ મુઠિયા બનાવતા હોય ને ત્યારે સૌથી પહેલાં લોટ લઈએ અને એની અંદર બધી જ વસ્તુ ઉમેરતા હોઈએ છે. એના કારણે શું થાય છે કે દૂધીના મુઠિયા આપણા સરસ પોચા નથી બનતા. પણ જો આ રીતે તમે દૂધીના મુઠિયાની કણક તૈયાર કરશો ને તો મુઠિયા એકદમ ટેસ્ટી બનશે. હવે એની અંદર 1 ટીસ્પૂન હળદર લઈશું, 1/2 ટીસ્પૂન હિંગ લઈશું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું, 2 થી 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈશું, 1 ટેબલસ્પૂન ખાંડ લેવાની છે, 5 ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું અને હવે આને મિક્સ કરી લેવાનું છે. સાથે તેલ ઉમેરી લઈશું. 1 ટેબલસ્પૂન તેલ લઈશું. સોફ્ટનેસના કારણે, તેલના કારણે પણ સોફ્ટનેસ આવતી હોય છે એટલે હંમેશા તેલ ચોક્કસથી ઉમેરવાનું છે. મિક્સ કરી લઈશું. આ બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની છે. હવે આની અંદર આપણે પાંચ ચમચી સોડા ઉમેરી લઈશું. સોડા પણ ઉમેરવા જોઈએ. સોડા ઉમેરવાના કારણે પણ જે સોફ્ટનેસ છે એ બહુ સરસ આવે છે. એટલે 5 ચમચી જેટલા આપણે સોડા ઉમેરી રહ્યા છીએ અત્યારે. સોડા પણ જ્યારે શાક ઉમેરતા હોય ને એની સાથે જ ઉમેરી લેવાના છે. અત્યારે મેં ફક્ત દૂધી જ લીધી છે પણ એના સિવાય તમે એની અંદર કોબી છે, પાલક છે, તમને જે પણ વેજીટેબલ્સ ગમતા હોય એ તમે ઉમેરી શકો છો. અને સાથે અત્યારે 2 ચમચી દહીં લઈશું. થોડું ખટાશ પડતું દહીં લઈ રહ્યા છીએ. હવે એમાં આપણે લોટ ઉમેરી લઈશું. અત્યારે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો રોટલીનો જે આપણો લોટ હોય ને એ જ લોટ મેં લીધેલો છે. એની સાથે 1/2 કપ સોજી લીધેલી છે અને અડધો કપ ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે બધી જ વસ્તુને સરસ રીતે હાથેથી મિક્સ કરી લેવાની છે અને કણક તૈયાર કરી લેવાની છે. હવે આની અંદર પાણી ઉમેરવાની જરા પણ જરૂર નહીં પડે. પાણી ઉમેરશું ને તો આ મિશ્રણ ઢીલું પડી જશે અને આપણે એની કણક જેવું મિશ્રણ તૈયાર કરવાનું છે. એટલા માટે એની અંદર આપણે પાણી નથી ઉમેરતા કારણ કે દૂધી પોતાનું પાણી છોડે છે અને આની અંદર આપણે દહીં પણ ઉમેરેલું છે. સરસ રીતે મિક્સ કરી અને કણક તૈયાર કરી લેવાની છે.
હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું. કણક એકદમ તૈયાર કરી એના પહેલા જ આપણે મીઠું ઉમેરી લેવાનું છે. અત્યારે હું 1 ટીસ્પૂન જેટલું 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી રહી છું. જો એકદમ સરસ કણક તૈયાર થઈ ગઈ છે અને આવી રીતની સોફ્ટ કણક છે. આ રીતની કણક તૈયાર થઈ છે. હવે એના રોલ વાળી લેવાના છે. તો રોલ વાળતા પહેલા હાથને છે ને થોડો તેલવાળો કરી લેવાનો છે, જેથી કરીને રોલ સરસ રીતે વળી જાય. સોફ્ટ કણક તૈયાર થશે અને આ રીતે અહીંયા રોલ વાળી લેવાના છે. જો આ રીતે મુઠિયા માટેના બધા જ રોલ આપણે તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈશું. રોલને મેં વાળીને આ રીતે તૈયાર કરી લીધા છે અને સ્ટીમરને મેં પણ ગરમ કરી લીધું છે. હંમેશા જ્યારે પણ તમે મુઠિયા ઢોકળા લાઈવ ઢોકળા એવું કંઈ પણ બનાવતા હોય ને તો સ્ટીમરને સૌથી પહેલાં ગરમ કરી લેવાનું છે. જેમ આપણે બેકરીમાં કોઈ પણ વાનગી બનાવતા હોય તો પ્રીહીટ કરતા હોઈએ છીએ, એવી જ રીતે આમાં પ્રીહીટ કરી લેવાનું છે, એટલે કે ગરમ કરી લેવાનું છે. જેના કારણે જ્યારે પણ આપણે મુઠિયા એની અંદર મૂકીશું ને તો પ્રોસેસ તરત જ સ્ટાર્ટ થઈ જશે અને એના કારણે મુઠિયા એકદમ સરસથી સોફ્ટ તૈયાર થશે. હવે આ જે ચાળણી મેં મૂકેલી છે એના ઉપર તેલ લગાવી દીધું છે અને હવે એની અંદર હું આ મુઠિયા મૂકી દઉં છું. વાળેલા જે મુઠિયા છે એ મૂકી દેવાના છે. હવે એને 15 થી 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. જો મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે અને જાળી પણ સરસ અત્યારે જ દેખાઈ રહી છે. હવે આ મુઠિયાને આપણે કટ કરી લઈશું. તો આવી રીતે કટ કરી લેવાના છે. કટ કરશો ને એટલે તરત જ તમને દેખાશે કે એની અંદર એટલી સરસ જાળી પડી રહી છે. તમે એક મુઠિયું લેશો ને હાથમાં તો જોઈ શકો છો કે આ મુઠિયો છે કેટલો સરસ, એની અંદર જાળી કેટલી સરસ દેખાઈ રહી છે ને, અને તોડશો તો એકદમ પોચા રૂ જેવા દેખાશે. તો હવે આવી રીતે આપણે બધા જ મુઠિયાને કટ કરી લઈએ. જો મુઠિયા સરસ કટ કરી લીધા છે અને હવે આપણે એને વઘારી લઈએ. 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. મુઠિયામાં જરાક તેલ વધારે હશે તો મુઠિયા એકદમ સરસ તૈયાર થશે. અને ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જ્યારે આ ઘઉંના લોટમાંથી મુઠિયા બનાવીને ત્યારે એવું થાય કે ચીકણા થઈ જતા હોય છે. પણ જો તમે એની સાથે સોજી અને ચણાનો લોટ એ બંનેનું પ્રપોર્શન વ્યવસ્થિત રાખશો ને તો જરા પણ ઘઉંના લોટના મુઠિયા છે એ ચીકણા નહીં થાય અને એનો સ્વાદ વધારે સરસ આવશે. સોજી છે એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લેશે અને એની સાથે સાથે ફૂલશે પણ ખરી, એટલે એનો સ્વાદ પણ સરસ આવશે. અને જો તમે કરકરો લોટ ઘઉંનો વાપરતા હો તો તમારે સોજી વાપરવાની જરૂર નથી. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 2 ચમચી રાઈ ઉમેરી લઈશું. બે ચમચી તલ ઉમેરી લઈશું. 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર ઉમેરીશું. એની સાથે 2 લીલા મરચા અને 2 આખા લાલ મરચા ઉમેરી લેવાના છે. સાથે લીમડો ઉમેરી લઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. પાણી ઉમેરવાના કારણે મુઠિયા છે એકદમ સરસ સોફ્ટ લાગશે. અને ઘણી વખત એવું થતું હોય છે કે મુઠિયા ખાઈએ ને ત્યારે ગળામાં ડચુરો આવતો હોય છે, તો આ પાણીના કારણે એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે. હવે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી લઈશું. પાણીના ભાગનું મીઠું ઉમેરી લઈશું, કારણ કે મુઠિયામાં તો આપણે પ્રોપર મીઠું ઉમેરેલું છે, એટલે 5 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું. અને એક વખત આ પાણી ઉકળે ને ત્યાં સુધી એને થવા દેવાનું છે, જેથી કરીને પાણીની કચાશ દૂર થઈ જાય અને એનો સ્વાદ પણ સરસ આવે. બસ જો સરસ રીતે બધા બબલ્સ આવી ગયા છે અને પાણી પણ સરસ રીતે ઉકળી રહ્યું છે. હવે એની અંદર આપણે આ જે તૈયાર કરેલા મુઠિયા છે એ ઉમેરી દેવાના છે.
સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે પ્રોપરલી એને મિક્સ કરી લેવાનું છે. મુઠિયા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એના ઉપર થોડી કોથમીર ભભરાવી લઈશું. બસ તો મસ્ત મજાના ગરમા ગરમ મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ મુઠિયા તમે ચા સાથે ખાશો તો પણ બહુ સરસ લાગશે, અને જમવામાં ડિનર સાથે ઘણા લોકો દહીં સાથે ખાતા હોય છે, ઘણા લોકો કઢી અને મુઠિયા ખાતા હોય છે. તો તમને તમારા ઘરે જે રીતે મુઠિયા ખવાતા હોય તે રીતે ખાજો. મુઠિયા તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ.